રાજ્યના વડોદરામાંથી સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે। દિલ્હીની 2 મહિલા સહિત 3 સાગીરતોની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી। વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી હતી। દિલ્હીની 2 મહિલા સહિત 3 સાગીરતોને ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। વડોદરામાં થોડા સમય પહેલા એક મહિલાને વાતોમાં રાખીને 2 મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી। મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી, જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઈ હતી। ત્યારબાદ મહિલાને તેના 90,000ના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાય આવ્યું હતું। આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ચેક કરતા 2 મહિલાની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાય આવ્યું હતું। વાઘોડિયા ચોકડી પાસે આ 3 જણા નજરે પડતા તેમને ઝડપી પાડ્યા હતા। સીતારામ બાવરી, પૂનમ સોનુ, હારીમલ, વિશાલ શ્યામલાલ ત્રણેય રહે રઘુવીર નગર, દિલ્હી। ઠગ ટોળકી પાસેથી સોનાની 4 બંગડી, 2 ચેન, વીટી, બુટ્ટી, 3 મોબાઈલ, પર્સ અને રોકડા 21,000 મળી 5 લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી। જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ 1.5 મહિનામાં વડોદરા, સુરત અને રાજકોટમાં 4 મહિલાના દાગીના લૂંટ્યાની વિગતો ખુલી હતી।